ડિજિટલ પ્લેટફોર્મ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ફેસબુક પર જો તમે આ વિડીયો નિહાળી રહ્યા હોય તો અમારા ફેસબુક પ્લેટફોર્મને ફોલો કરવાનું ના ભૂલતા, જેથી કે આવા અમારા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી મળતા રહે સૌ પ્રથમ પહેલા. તો આ ગુનો કરનાર થોડા સમય સુધી તો બચી જાય છે, પણ કાયદો ક્યારે તેને છોડતો નથી. છુપાયેલું પાપ એક દિવસ બહાર તો આવી જાય છે. પોલીસની તપાસ સત્ય સુધી પહોંચે છે, પણ થોડો સમય લાગે છે અને અંતે ગુનેગારને સજા મળે છે. અત્યારે એક મહત્વના મુદ્દા ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છીએ. 20 ડિસેમ્બરના રોજ પાલનપુરના ગાદલવાડા ગામના ભરત ચૌધરીની હત્યાના કેસને લઈને આરોપીઓને 26 ડિસેમ્બરના રોજ બનાસકાંઠા પોલીસે લાલોમાળી સહિત 6 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે પાલનપુર પંથકમાં આરોપીઓ પર ભારે રોષ જોવા મળ્યો હતો. 27 ડિસેમ્બરના રોજ પાલનપુરની ભર બજાર વચ્ચે પોલીસે આ આરોપીઓનું વરઘોડું કાઢવામાં આવ્યું હતું. ત્યારે પાલનપુરના ડીવાયએસપી જિગ્નેશ ગામિત શું કહી રહ્યા છે તે તમે સાંભળો. આપને જણાવું કે બનાસકાંઠા જિલ્લામાં 20/12/2025 ના રોજ જે બનાવ જે જગ્યાએ આ બનાવ થયો હતો જ્યાં મરણ જનાર શ્રી ભરતભાઈ ચૌધરી જ્યાં મૃત્યુ નિપજવામાં આવ્યું હતું, એવા જે રીઢા આરોપીઓ પર જ્યારે પોલામપુર પશ્ચિમમાં ગુનો દાખલ થયો હતો એ બાબતે એ લોકોને અરેસ્ટ કરીને 8 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે. તે રિમાન્ડ અન્વયે ખાસ કરીને આજરોજ જે જગ્યાના જે રિકન્સ્ટ્રક્શન પંચનામું કે જ્યાં તેઓ ભેગા થયા અને જેમને ત્યાં કાવતરું પડ્યું હોય અને ત્યાં પછી જે બનાવની જગ્યા ત્યાં લોકો આવ્યા છે તે રિકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને પૂરતો પોલીસ કાફલો બંદોબસ્ત સાથે કરવામાં આવ્યો છે. હજુ પણ આમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. જે પાલનપુર પશ્ચિમ કે અંકુર દેસાઈ ચલાવી રહ્યા છે અને જે અન્યવાય જે પણ કોઈ વિગતો હશે કે બીજા અન્ય આરોપી હશે તે બાબતે આપણે માહિતગાર કરવામાં આવશે. ત્યારબાદ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીઓને જોતામાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ત્યારે લોકોએ આ આરોપીઓ સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠાવી હતી. લોકોનું કહેવું છે કે આરોપીઓને ફાંસી આપો અને કડકમાં કડક સજા કરો અને એ ગુજરાત પોલીસને જિંદાબાદ એ નારા સાથે સમગ્ર વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો. લોકોને એક જ સૂર હતો કે સમાજને નુકસાન પહોંચાડનાર આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને કડકમાં કડક સજા થવી જોઈએ. બનાસકાંઠા પોલીસે આ આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું. અને આવા જ દરેક પ્રકારના વિડીયો જોતા રહેજો સ્વતંત્ર પર અને મળીશું હવે એક નવા વિડીયો સાથે. નમસ્કાર.